ગુડ મોર્નિંગ એવરીવન. અને આપણે લાસ્ટ ટાઈમ પોલિટીથી ચાલુ હતું. પોલિટીના હવે કેટલા ટોપિક છે એ જોઈ લઈએ. વધારે હોય તો એકાદ આર્ટિકલ પહેલા એનો લઈ લઈએ ને આઈ ગેસ છે ઘણા બધા ક્રિટિકલ ટોપિક છે જે પોલિટીના છે અને જે આપણે કરવા જોઈએ. તો વોટ વિલ ડુ ઇઝ આજે એક પોલિટીનો આર્ટિકલ લઈએ and then we'll move out of polity into the next topic. Okay, urban poll announced in Odisha. ઠીક છે, આમાં કદાચ આપણા માટે કામની જેટલી વસ્તુઓ હશે એટલી જ ડિસ્કસ કરીશું, કારણ કે અલ્ટિમેટલી શું થશે કે મે બી વી આર નોટ ઓડિશા સ્ટેટ ફર્સ્ટ ઓફ ઓલ, રાઈટ? દેન લોકલ ઇલેક્શન બોડીઝની વાત છે, પર્ટિક્યુલરલી અર્બન બોડીઝની વાત છે, તો એના કન્ટેક્સમાં જે વસ્તુઓ સાચી હોય, આપણને ખબર છે કે જ્યારે ઇલેક્શન્સ છે દરેક સ્ટેટમાં એના માટે એક કોમન ફ્રેમવર્ક તો બનાવવામાં આવ્યું હતું 73rd અને 74th અમેન્ડમેન્ટ એક્ટથી, પણ એનો મતલબ એવો નથી કે દરેક સ્ટેટે સેમ ફોલો કર્યું હોય, રાઈટ? તો એ જગ્યાએ આપણે વેરિએશન જોવા પડશે. તો આ આર્ટિકલને થોડો આપણે ઉપરથી જોઈશું, અમુક કોર એરિયા છે ખાલી એને ટચ કરીશું, જે માઇન્યુટ ડિટેલ્સ આપી છે પ્રોબ્લી એને આપણે સ્કીપ કરીશું. દેટ શુડ બી ધી એપ્રોચ. જસ્ટ અ સેકન્ડ. સોરી. ચલો, સ્ટેટ ઇલેક્શન કમિશને પહેલી વસ્તુ કે સ્ટેટ ઇલેક્શન કમિશન આવ્યું. તો કેટલા કમિશન હોય છે? ઇલેક્શન કમિશન અને સ્ટેટ ઇલેક્શન કમિશન. કોઈ મને કહેશે આ બંને વચ્ચે રિલેશન શું છે? વોટ ઇઝ ધ રિલેશન બિટવીન ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા ઈસીઆઈ અથવા તો ઇલેક્શન કમિશન અને સ્ટેટ ઇલેક્શન કમિશન? આર ધી એસઈસી અંડરમાં આવે છે, ઈસીઆઈ ની અંડરમાં, કે ઈસીઆઈ સુપરવાઇઝરી બોડી છે? અને સ્ટેટ ઇલેક્શન કમિશનની વાત કરીએ તો એ કયા કયા ઇલેક્શન કરાવે છે? રાઈટ, બહુ બેઝિક સવાલ છે, પણ આઈ ગેસ થોડું બ્રેઇન સ્ટોમિંગથી ચાલુ કરીએ તો મજા આવશે, બરાબર? રાધર દેન જસ્ટ ટિપિકલ એક રાતે ચાલુ કરીએ તો પહેલા બે ત્રણ સવાલોનો જવાબ આપીએ. ચલો પહેલા સમજીએ. ફર્સ્ટ ઓફ ઓલ, ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા આર્ટિકલ 325 પ્રમાણે કે 324 પ્રમાણે, બરાબર, ઇટ ઇઝ અ સેપરેટ ઇલેક્શન બોડી. બરાબર, ઇટ ઇઝ અ સેપરેટ constitutional body which is meant for only four elections: president, vice president, સ્ટેટ લેજિસ્લેચર અને પાર્લામેન્ટ. રાઈટ, આ ચાર બોડીઝના ઇલેક્શન માટે આવે છે. સ્ટેટ ઇલેક્શન કમિશન ઇઝ એન ઇન્ડિપેન્ડન્ટ બોડી which is also a constitutional body. જે 73rd અને 74th અમેન્ડમેન્ટ એક્ટ આયા, બરાબર, એની અંદર આનું પ્રોવિઝન છે, બરાબર? અને નામમાં ભલે સ્ટેટ છે, પણ એ સ્ટેટના એટલે કે રાજ્યસભા રાજ્યની જે વિધાનસભા હોય, બરાબર, જે એમએલએ જેને કહીએ મેમ્બર ઓફ લેજિસ્લેટિવ એસેમ્બલી, એ મેમ્બરના ઇલેક્શનમાં એનો કોઈ જ રોલ નથી. અને એસઈસી છે એ બેસિકલી આની અંડરમાં આવતી નથી. જેમ હાઈકોર્ટ પણ સુપ્રીમ કોર્ટની સબોર્ડિનેટ નથી. સમજો એક વસ્તુ, કોઈ વાર આવશે ત્યારે ટોપિક પર જઈશું. સેમ રીતે સ્ટેટ ઇલેક્શન કમિશન્સ એ અલગ કોન્સ્ટિટ્યુશનલ પ્રોવિઝનથી બનેલા છે. દે આર સેપરેટ બોડી, બરાબર, પણ દે ડુ નોટ એન્ડ આર નોટ સબોર્ડિનેટ ટુ ધી ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા. રાઈટ, તો સીધી વાત છે કે સ્ટેટ ઇલેક્શન કમિશનની વાત કરીએ તો બે પ્રકારના ઇલેક્શન્સ કરાવે છે. એક તો અર્બન લોકલ બોડીઝ જેને કહી શકાય, બરાબર, જે બે ટાઈપની હોય. એક અર્બન રૂરલ બોડીઝ, બરાબર, અર્બન અને રૂરલ, અર્બન બોડીઝ, અને બીજી આવશે રૂરલ બોડીઝ, બરાબર. અને આ બધા લેવલે અલગ અલગ 2 ટાયર 3 ટાયર બંને ટાઈપના જે ઇલેક્શન છે એ આના દ્વારા કરાવવામાં આવે છે. ઠીક છે, ઠીક છે. હવે કોના કેટલા છે તો એ બધામાં કઈ કામનું નથી. યસ, કોન્સ્ટિટ્યુશન, બરાબર, દરેક સ્ટેટમાં. હવે આપણે આવી જઈએ કે કઈ કઈ વસ્તુ 74th, કારણ કે આપણને ખબર છે 73rd અમેન્ડમેન્ટ કોના માટે છે? ગ્રામ પંચાયત માટે. અને 74th કોના માટે છે? મ્યુનિસિપાલિટીઝ માટે, રાઈટ? રિસ્પેક્ટિવલી અર્બન લોકલ, અર્બન, અરે રૂરલ લોકલ બોડીઝ અને આ અર્બન લોકલ બોડીઝના મેનેજમેન્ટ ગવર્નન્સ રિલેટેડ બધા પાર્ટ છે. તો 74th અમેન્ડમેન્ટ ડેફિનેટલી લાગુ પડશે. નવો પાર્ટ છે પાર્ટ 9A. ઠીક છે, મ્યુનિસિપાલિટીનો કયો પાર્ટ છે? પાર્ટ 9A. અને શું કહે છે કે ભાઈ દરેક સ્ટેટમાં નગર પંચાયત હોવી જોઈએ, બરાબર, કે જ્યારે ટ્રાન્ઝિશન થતું હોય ને કોઈ એરિયાનું. ફોર એક્ઝામ્પલ સે આણંદ. આણંદ પહેલા ધારો કે નાનકડું ગામ હતું,
અથવા તો વિદ્યાનગર, વિદ્યાનગર, રાઈટ. તો વિદ્યાનગર નગર પંચાયત કે નગરપાલિકા છે. વાય? બીકોઝ ઇટ ઇઝ જસ્ટ મૂવિંગ જસ્ટ ફ્રોમ ધ રૂરલ એરિયા ટુ ધી અર્બન એરિયા. એ થોડું મોટું બને, જો ભાઈ રૂરલ અને અર્બન બે ના મિક્સચર હશે, પણ એમાંથી થોડું મોટું બનશે અને આપણને એક સ્મોલર અર્બન એરિયા બનશે જેને મ્યુનિસિપલ કાઉન્સિલ કહીએ. અને ફોર લાર્જર અર્બન એરિયાઝ, બરાબર, કે જેને કહીએ મ્યુનિસિપલ કોર્પોરેશન. ચલો, બિફોર વી મૂવ હેડ, ઓકે, હવે વોટ ઇઝ કન્સિડર અર્બન એરિયા અને વોટ ઇઝ કન્સિડર રૂરલ એરિયા? અર્બન એરિયા કોને કહેવાય? ઇફ એટ ઓલ યુ હેવ સમથિંગ તો તમે ફટાફટ લખતા જજો. આઈ વિલ કીપ એક્સપ્લેનિંગ. વોટ ઇઝ એન અર્બન એરિયા? જ્યાં સ્ટેટ, એ જે લોકલ એરિયા છે એની 75% થી વધારે પોપ્યુલેશન, 75% વધારે લોકો જો નોન રૂરલ, નોન એગ્રીકલ્ચર સેક્ટર કે નોન પ્રાઇમરી એક્ટિવિટી, નોન પ્રાઇમરી એક્ટિવિટીમાં એન્ગેજ છે, 75% વધારે પોપ્યુલેશન, તો એને આપણે શું કહીશું? એને કહીશું કે નાઉ ધીસ ઇઝ એન અર્બન એરિયા, ધીસ ઇઝ નોટ રૂરલ એરિયા, રાઈટ. પછી એની સાઇઝ પ્રમાણે ત્યાં અલગ અલગ બોડીઝ જોવા મળે છે, રાઈટ. અગેન આમાં યાદ રાખજો, નગર પંચાયત મ્યુનિસિપલ કાઉન્સિલની અંદર નથી આવતી, રાઈટ. ફોર એક્ઝામ્પલ, આ નાનો એરિયા છે, ટ્રાન્ઝિશન છે, તો અહીંયા નગર પંચાયત હશે. મોટો એરિયા છે તો અહીંયા મ્યુનિસિપલ કાઉન્સિલ હોઈ શકે. અગેન આની વચ્ચે કોઈ સબોર્ડિનેટ નો રિલેશન નથી. ધીસ આર ઓપ્શનલ, કાં તો આ હોય, કાં તો આ હોય, કાં તો આ હોય. મેટ્રોપોલિટન એરિયા, બરાબર, જે મેટ્રોપોલિટન એરિયાઝ છે, બરાબર, તો ત્યાં કેવું હોય કે જ્યાં પોપ્યુલેશન 10 લાખ કે એનાથી વધારે સ્કેલમાં હોય અને ઘણીવાર એક કે એકથી વધારે ડિસ્ટ્રિક્ટ પણ આવતા હોય, બે કે બે થી જેને મ્યુનિસિપાલિટીઝ આવતી હોય, તો મેટ્રોપોલિટન એરિયા બને. પછી એક વાર્ડ કમિટીનું પ્રોવિઝન છે કે ભાઈ ફોર એક્ઝામ્પલ અમુક લાખ જેટલા થાય, 3 લાખ જેટલી પોપ્યુલેશન થાય એટલે એક વાર્ડ બનાવવાનો. વાર્ડ એટલે નાનકડું સબગ્રુપ. પછી એક ડિસ્ટ્રિક્ટ પ્લાનિંગ કમિટીની વાત છે કે દરેક સ્ટેટના દરેક ડિસ્ટ્રિક્ટ લેવલે અમુક પ્લાન બનાવવા માટે અને અમલ કરવા માટે એક ડિસ્ટ્રિક્ટ પ્લાન કમિટીની આપણે વાત કરીએ છીએ. અગેન આ બધાના ખાલી નામ જ વાંચવાના છે. મેટ્રોપોલિટન પ્લાનિંગ કમિટી તો સીધી વાત છે કે મેટ્રોપોલિટન એરિયાના ડેવલપમેન્ટ માટેના પ્લાન્સ ને બધું બનાવવાનું હશે. એ કમિટીમાં કોણ કેવું હશે એટલી બધી પીએચડી લેવલે જરૂર નથી. 243R બેઝિકલી બધી જ મ્યુનિસિપાલિટીની સીટ જે છે એ અગેન ડાયરેક્ટ ઇલેક્શનથી ભરવામાં આવશે, બરાબર. અને સુપ્રિન્ટેન્ડન્સ ડાયરેક્શન એન્ડ કંટ્રોલ, ધીસ ઇઝ વોટ આઈ વોઝ ટોકિંગ અબાઉટ સ્ટેટ ઇલેક્શન કમિશન. એના માટે છે 243ZA. પણ એની પહેલા આ સ્ટેટ ઇલેક્શન કમિશનને મ્યુનિસિપલ એટલે કે અર્બન લોકલ બોડીઝના ઇલેક્શનને રિલેટેડ પાવર આપે છે બધા ટાઈપની મ્યુનિસિપાલિટીઝને. જ્યારે એ જ રીતે આ 74th પ્રમાણે એને આ પાવર મળે છે. 73rd પ્રમાણે એવો એકાદ આર્ટિકલ હશે જેમાં એને રૂરલ લોકલ બોડીઝ માટે પાવર મળતો હશે. સો સ્ટેટ ઇલેક્શન કમિશન કઈ બોડી છે એવું પૂછાય તો કોઈ કન્ફ્યુઝન હોવું ના જોઈએ. એ પણ હવે કોન્સ્ટિટ્યુશનલ બોડી છે, ઓફકોર્સ અમેન્ડમેન્ટથી આવેલી છે. નેવરધલેસ એ સ્ટીલ આ ટાઈપની બોડી છે. આપણે વાત કરી કે દરેક મ્યુનિસિપાલિટી લગભગ એનું ટેન્યુઅર 5 વર્ષનું રહેશે, જ્યાંથી પહેલી મીટિંગ થઈ અને એનાથી વધારે નહીં રહે. જનરલી રેગ્યુલર કેસીસમાં 5 વર્ષ પતવા આવે એની પહેલા ઇલેક્શન કરી દેવાના અને એટલીસ્ટ 6 મહિના બાકી હોય ડિઝોલ્વ થવાના, એની પહેલા ઇલેક્શન થઈ જવા જોઈએ, એવું કંઈ કામ કરાય. પણ ભાઈ વચ્ચેથી ઘણીવાર ફોર એક્ઝામ્પલ બાકીનો પીરિયડ ઓછો હોય તો 6 મહિનાથી ઓછો હોય તો આપણે કરતા નથી, કારણ કે ભાઈ પછી આખા સ્ટેટમાં એક સાથે જ્યારે રૂરલ લોકલ બોડીઝ અને અર્બન લોકલ બોડીઝના ઇલેક્શન હોય તો એ સાથે જ કરી દેવામાં આવે છે. રિમાઇન્ડર પીરિયડ ઠીક છે, પણ આપણા માટે કામનું નથી. ફાઇનાન્સ કમિશન, બરાબર. આ કયું ફાઇનાન્સ કમિશન છે? સ્ટેટ ફાઇનાન્સ કમિશન. તો એક ફાઇનાન્સ કમિશન બનાવવાનું કે જે ફોર એક્ઝામ્પલ યુનિયન ફાઇનાન્સ કમિશનનું કામ શું છે કે જેને આપણે ખાલી ફાઇનાન્સ કમિશન કહીએ છીએ કે ભાઈ જે સેન્ટર અને સ્ટેટ વચ્ચે જે અલગ અલગ પ્રકારની રિસીટ્સ છે એનું ડિસ્ટ્રીબ્યુશન અલગ અલગ સ્ટેટ્સ વચ્ચે ઇન હોરિઝોન્ટલ અને વર્ટિકલ ડોમેનમાં, વર્ટિકલ ડોમેન એટલે સેન્ટર અને સ્ટેટ વચ્ચે, અને જે સ્ટેટનો શેર છે એમાં અલગ અલગ સ્ટેટ વચ્ચે વિચ ઇઝ હોરિઝોન્ટલ ડિસ્ટ્રીબ્યુશન, બંને કામ કરે છે. સેમ રીતે જે સ્ટેટ ફાઇનાન્સ કમિશન છે એ સ્ટેટ અને મ્યુનિસિપાલિટીઝ વચ્ચે નેટ પ્રોસીડ્સ ઓફ ટેક્સને ડિસ્ટ્રીબ્યુટ કરશે. ટેક્સ ડિટર્મિનેશન, ડ્યુટીઝ, ટોલ્સ, ફીઝ કે કેટલી મ્યુનિસિપાલિટીને આપવી કે નહીં એ પણ કોણ નક્કી કરશે?
It is also decided by this body. કોણ? ફાઇનાન્સ કમિશન. કયું? સ્ટેટ. એડ ઘણી મ્યુનિસિપાલિટીને આપવા કન્સોલિડેટેડ ફંડ ઓફ સ્ટેટમાંથી, બરાબર, જે મૂલામાં હોય છે સીએફએલ માંથી. અને અહીંયા ફાઇનાન્શિયલ કન્ડિશન ઇમ્પ્રુવ કરવાનું ટ્રાય કરવું. અને ગવર્નરની રોલ આપવામાં આવે છે કે ગવર્નરે ભાઈ તમારે આને પ્રોપરલી મેન્ટેન કરાવવાનું, લેટર અને સ્પિરિટમાં ઇમ્પ્લિમેન્ટ થવાનું ધ્યાન રાખવાનું. હવે કેટલાક 3-4 વર્ડ છે, બહુ જ સરસ છે, મારા ખ્યાલે 10 માર્કનો આરામથી સવાલ પૂછી શકે. વોટ ઇઝ ડિસેન્ટ્રલાઇઝેશન, ડિવોલ્યુશન અને ડેલિગેશન ઓફ પાવર? ચલો, ડિસેન્ટ્રલાઇઝેશન હું તમને ડાયગ્રામ દોરીને સમજાવીશ. ડિસેન્ટ્રલાઇઝેશન શું છે કે એમાં કેવું હોય કે કોન્સ્ટિટ્યુશનમાં જ લખી દીધું છે કે અમુક પાવર સેન્ટરનો અને અમુક પાવર જે છે એ લોકલ ટેરિટરી કરશે. ફોર એક્ઝામ્પલ, ધારો કે આટલા સોર્ટ ઓફ ટોટલ કામ કરવાની વસ્તુ છે. સો વેન આઈ ટોક અબાઉટ ડિસેન્ટ્રલાઇઝેશન, તો એ ક્લિયર કટ અમુક ઝોન બનાવી દેશે કે જો ભાઈ આટલો ઝોન છે ને, આ ખાલી યુનિયન બનાવશે. આટલો ઝોન છે ને એ ખાલી સ્ટેટ બનાવશે આના પર. અને આ જે છે ને એમાં યુનિયન બી બનાવી શકે અને એમાં સ્ટેટ બી બનાવી શકે. ધીસ ઇઝ વોટ ધ 3 લિસ્ટ આર જનરલી સેઇંગ. ડિસેન્ટ્રલાઇઝેશન શું કે છે? આ વસ્તુ કોન્સ્ટિટ્યુશનમાં જ લખી હોય કે જેથી કોઈ નવી ગવર્મેન્ટ આવે ને એને મન થાય કે મારે આને આટલો પાવર આપવો અને ઓછો આપવો, તો એવું ના થાય. તો ડિસેન્ટ્રલાઇઝ ઇઝ હાઈએસ્ટ લેવલ ઓફ ઇન્ડિપેન્ડન્સ, કે જ્યાં બંને બોડી જેન્યુઇન ફેડરલ સેન્સમાં કામ કરી શકે, પોતાના ડોમેઇનમાં સંપૂર્ણ સ્વતંત્રતાથી કામ કરી શકે, એટલીસ્ટ ઓન પેપર, ઇન પ્રિન્સિપલ. ઠીક છે, તો દેટ ઇઝ ડિસેન્ટ્રલાઇઝેશન. બરાબર. હવે ડિસેન્ટ્રલાઇઝેશનમાં એક વર્ડ આવે છે એડમિનિસ્ટ્રેટિવ ડિસેન્ટ્રલાઇઝેશન, કે જ્યાં તમે શું કરો છો, ઓવરઓલ પાવર નથી પણ તમે જે તમારી જોડેનો ઓથોરિટી છે, રિસ્પોન્સિબિલિટી છે, ફાઇનાન્શિયલ રિસોર્સ છે, એને તમે પબ્લિક સર્વિસ પ્રોવાઈડ કરવાનું છે. અલ્ટિમેટ ગવર્મેન્ટનો પર્પઝ શું છે? પબ્લિક સર્વિસ પ્રોવાઈડ કરવી. પણ એના જેટલું કરે એટલું એને ફાયદો થાય. એટલા માટે અહીં રિસ્પોન્સિબિલિટી પ્લાનિંગ, ફાઇનાન્સિંગ, મેનેજમેન્ટની સેન્ટ્રલ ગવર્મેન્ટમાંથી, અલગ અલગ એજન્સીમાંથી અલ્ટિમેટલી લોકલ લેવલની બોડીઝ ગવર્મેન્ટ સુધી પહોંચે છે. ઠીક છે, ચલો. હવે પહેલો વર્ડ આપણે સમજી લીધું કે વોટ ઇઝ ડિસેન્ટ્રલાઇઝેશન. કોન્સ્ટિટ્યુશન ઇટસેલ્ફ provides for this. So this is decentralization. What is devolution? બરાબર. Devolution is a type of administrative decentralization. આપવાનું છે તો પણ જ્યારે ગવર્મેન્ટ છે એ ઓથોરિટી આપે છે ડિસિઝન મેકિંગ, ફાઇનાન્સ, મેનેજમેન્ટ અને કશી ઓટોનોમસ બોડીને કે જે આની અંદરમાં કામ કરતી હોય છે. ડિવોલ્યુશનમાં જનરલી રિસ્પોન્સિબિલિટી અને સર્વિસીસ મ્યુનિસિપાલિટીને આપવામાં આવે છે કે જે ઓલાના મેયર્સ ને બધાની મદદથી કામ કરે. અને ડિવોલ્વ સિસ્ટમમાં લોકલ ગવર્મેન્ટ હોય અને ક્લિયર અને લીગલ રેકોગ્નાઇઝડ જીઓગ્રાફિકલ બાઉન્ડ્રી મળે જેની અંદર એમની ટેરિટરી હોય અને જેના માટે એ પરફોર્મ કરી શકે. ચલો હવે થોડે આને સમજીએ. ડિવોલ્યુશન નો થોડો આડે મિનિંગ નથી આપ્યો, બાકી કેવું હોય, જો આ કોન્સ્ટિટ્યુશનલ છે ને તો આવું જ કંઈક પાવર કે તારે આટલું કરવાનું, તારે આટલું કરવાનું, આટલી જવાબદારી સ્ટેટની રહેશે, આટલી સેન્ટરની રહેશે, આટલો ઓવરલેપિંગ થશે, વાંધો નથી, મોરલેસ ધીસ. પણ આ વસ્તુ નક્કી કઈ રીતે થશે ખબર છે? ઇન્સ્ટેડ ઓફ કોન્સ્ટિટ્યુશન it will be decided by executive order, that is government of India. સમજાય છે ફેર ક્યાં પડે છે? રાઈટ. ડિવોલ્યુશનમાં લેજિસ્લેચર એટલે કે એક્ઝિક્યુટિવ લેજિસ્લેટિવ બિલ લાવે, એક્ટ લાવે, અને એને લેજિસ્લેચર એટલે કે પાર્લામેન્ટ અથવા તો સ્ટેટ લેજિસ્લેટિવ એસેમ્બલી અને ઓફકોર્સ જે કાઉન્સિલ હતો બંને. બરાબર. તો એ બંને જ્યારે પાસ કરે ત્યારે એ લોકો નક્કી કરે કે ફોર એક્ઝામ્પલ સે અમારે આટલા હવે નવા ટાઈપના ટેક્સ લગાવે છે, પણ કોણ ભેગું કરે? લાવો આપણે સેન્ટરે નક્કી કર્યું. સેન્ટર શું કરશે? સ્ટેટને જવાબદારી આપી દેશે. રાઈટ, કે ભાઈ તમે જરાક આ ટાઈપના ટેક્સ કલેક્ટ કરી લો ને પછી આપણે જોઈ લઈશું. આમ ટેક્સ અમારો છે, જસ્ટ વી આર અલાવિંગ કે તમે આને કરી લો. તો પણ આ કેવું છે? એડમિનિસ્ટ્રેટિવ ખરું, પ્રેક્ટિકલ સેન્સમાં એડમિનિસ્ટ્રેટિવ. પણ અહીંયા કેવું થયું કે અત્યારે તમને આપે છે, બરાબર, તમારી ટેરિટરી છે, કાલે ઉઠીને નવી ગવર્મેન્ટ આવે અને એને મન થાય કે મારા પાવર નથી આપવો, તો ડેફિનેટલી પાછો લઈ શકે. રાઈટ. એનો મતલબ એવો નથી થતો કે એકવાર પાવ ડિવોલ્વ કર્યા પછી પાછો ના લેવાય. બરાબર. ડિવોલ્વ કરો એટલે ડેફિનેટલી તમે પાછું એમને ના લઈ શકો વિધાઉટ લો, પણ હા કાયદો બનાવીને સિમ્પલ મેજોરિટીથી તમે એવો કાયદો બનાવીને કરી શકો. ઠીક છે. ઘણી વાર કેવું હોય, એક ત્રીજો વર્ડ જોવા મળે,
ડેલિગેટેડ ઓથોરિટી ઓર ડેલિગેશન, કે જ્યાં તમે પરમિશન આપો છે હેડ ઓફ ડિપાર્ટમેન્ટ ઓફ જે ઓનર હોય, હેડ હોય હેરાર્કીમાં, એના સબોર્ડિનેટને કામ આપે કે ભાઈ તમે ડિસિઝન લો. અને ઇવન એડમિનિસ્ટ્રેટિવ એજન્સી છે એ પણ પોતે ડેલિગેટ કરી શકે, પણ એડમિનિસ્ટ્રેટિવ એજન્સી છે પોતે ના કરી શકે એમ, તેના થ્રુ કરી શકે. ચલો આને થોડું વધારે સમજીએ. ડેલિગેશન ઇઝ વોટ? ફોર એક્ઝામ્પલ, દરેક જણનું ડ્રાઇવિંગ લાયસન્સ છે, બધા લોકોનું એટલીસ્ટ બધાનું હશે, રાઈટ? ડ્રાઇવિંગ લાયસન્સ તમારું કાઢે છે કોણ? ઇઝ ધ આરટીઓ ઓફિસર જે મેઇન હોય, બરાબર, ડીસી કે કલેક્ટર લેવલના વ્યક્તિઓ હોય, એડિશનલ કલેક્ટર કે એ લેવલના વ્યક્તિઓ આ લેવલે હોય છે, પર્ટિક્યુલરલી આરટીઓના ઇન્ચાર્જ તરીકે, રાઈટ? સો નાવ યુ ટેલ મી, શું બધા લોકોના લાયસન્સ પર આરટીઓ ની સાઇન થાય, એ સાહેબની, ચીફ? ઓર ફોર એક્ઝામ્પલ, ઘણીવાર તમે જોજો, ઇવન ઇલેક્શન કમિશન છે કે કોઈના બી નોટિસ હોય ને, તો મોટા ભાગે એમના બી ત્યાં એમની સાઇન નથી હોતી. સો વોટ ડઝ ઇટ ઇન્ડિકેટ? એ લોકો એ પાવર, ફોર એક્ઝામ્પલ, તમે સે કોઈ જગ્યાએ ગયા, ઇવન ચાલો ને વ્હીકલ રજીસ્ટ્રેશન માટે ગયા, આ બધું મને થોડું યાદ છે એટલે કહું. વ્હીકલ રજીસ્ટ્રેશન માટે ગયા, આઈડિયલી રૂપિયા કોણ સ્વીકારે છે? ક્લર્ક. બટ દે આર ડેલિગેટેડ ધેટ ફંક્શન કે ભાઈ આ કામ અમારું છે આમ તો, પણ તમે જરાક સબોર્ડિનેટ ઓફિસ અમને કરી આપો ને. સમજાય છે? સો ધીસ ઇઝ ધ થ્રી કોર વર્ડ ત્રોડકર વચ્ચેનો. તમે ડિફરન્સ એકવાર સમજી લો, તમને ડેફિનેટલી ઘણો ફાયદો થશે. આઈ ગેસ આ ટોપિક પર કોઈ ડાઉટ છે? ડિસેન્ટ્રલાઇઝેશન, ડિવોલ્યુશન અને ડેલિગેશન, બરાબર. આ ત્રણ વર્ડને બહુ સરસ રીતે સીધા સવાલમાં ડાયાગ્રામના સવાલ તરીકે પૂછી શકાય. આઈ હોપ ઇટ ઇઝ ક્લિયર. આઈ વિલ બિલીવ કે તમને કોઈ ક્વેરી હશો તો તમે કહેતા રહેશો. ઇફ એટ ઓલ યુ આર નોટ રાઇટિંગ એનીથિંગ, બરાબર, તો આઈ વિલ એઝ્યુમ ધેટ થિંગ્સ આર વર્કિંગ સ્મૂથ. ચલો, હવે ચેલેન્જીસ કઈ કઈ છે કે જે અર્બન લોકલ બોડીઝને ફેસ કરવી છે? પહેલું આવે છે ઇરેગ્યુલર ઇલેક્શન. પછી ઇલેક્શન જ નથી થતા. હવે ઇલેક્શન નથી થતા તો આગળની વાત જ દૂર રહી. ઠીક છે, ઘણી વાર 5 વર્ષ તો છોડો, બીજા 2-3 વર્ષ જતા રહે છે ને મોટા ભાગે. હવે તો જો કે સુપ્રીમ કોર્ટના વારંવારના ઓર્ડર પછી સ્ટેટ ઇલેક્શન કમિશન એટલી મજબૂરીમાં કે અનવિલિંગલી પણ ટાઈમે કરાવે છે તો ખરા, પણ સ્ટીલ એકદમ એટલું રિગોરિયસ નથી જોવા મળતી, તો ઇરેગ્યુલર છે. ડિસેન્ટ્રલાઇઝેશન નથી થયું. સમજાય છે? ડિસેન્ટ્રલાઇઝેશન એટલે તમે જુઓ, જે 29 લિસ્ટ અને જે 18 લિસ્ટ છે ને મ્યુનિસિપાલિટી પાસે, અને જે ગ્રામ પંચાયત ને બધું છે અર્બન રૂરલ લોકલ બોડીઝ જોડે, બરાબર, જ્યારે આ બંને બોડી જોડે જે આટલા સબ્જેક્ટમાં લિસ્ટ છે ને એની આગળ શું લખ્યું છે ખબર છે? મે. મતલબ સ્ટેટ ગવર્મેન્ટ શેલ નથી, સ્ટેટ ગવર્મેન્ટ મે પ્રોવાઈડ કે તમે આવું કઈ કરી શકો. અને ઇન્ડિયામાં તમે રાખો કે પીપલ મે ઓબે ધ ટ્રાફિક રૂલ્સ, પીપલ મે રિમેન ઇથિકલ એન્ડ નોન કરપ્ટ, પીપલ મે નોટ હર્ટ અધર્સ, બરાબર. તો ઇન્ડિયામાં મે ની કોઈ વેલ્યુ છે નથી, રાઈટ? અનટિલ એન્ડ અનલેસ ઇટ બીકમ્સ અ કમ્પલ્શન, પીપલ ડુ નોટ રિસ્પોન્ડ. તો ઠીક છે, પહેલું છે કે ભાઈ ડિસેન્ટ્રલાઇઝેશન એકચ્યુઅલી થયું જ નથી, મોટા ભાગે ડેલિગેશન જ આવે છે. કામ મારું છે, કરી દે, ક્રેડિટ બી મારી, તારે ખાલી કરવાનું, બીકોઝ યુ આર ઇન ધ લોઅર ઓથોરિટી. એ રીતનું બિહેવિયર જોવા મળે છે. ફાઇનાન્સીસ સૌથી ખરાબ હોય છે. પૈસા ના હોય તો પાવર કેમ? કેમ કે ભાઈ તમે જો પાવર લોકો જોડેથી, તમારી જોડે પાવર છે કે તમે કલેક્ટ કરી શકો ટેક્સીસ ને, પણ તમે કરવો નથી. ફોર એક્ઝામ્પલ, બીજા બધાની તો વાત છોડો, પંજાબ ગવર્મેન્ટ કે જે અગેન થોડું ઇરિલેવન્ટ એક્ઝામ્પલ છે, મે બી પોલિટિકલ લાઇન્સ પર લાગે, પણ ચલો એવા એક્ઝામ્પલ રહેવા દઈએ. પણ એક વસ્તુ તમે સમજો કે એક તો લોકલ બોડી છે, ગામડાજોના વિલેજ પંચાયત, ગ્રામ પંચાયત જોડે આમાંય રૂપિયા નથી, અને એ સિચ્યુએશનમાં તમે એમ કહો ગામમાં કે ભાઈ કાલથી હું તમને બધાને ઘરે પાણીઓ પહોંચાડીશ. બધા કે હા, પાણીઓ નહીં, પાણી પહોંચાડીશ, બરાબર, પાણીમાં બહુ વચન ના હોય, તો પાણી પહોંચાડીશ. અને પછી તમે પ્રેમથી બોલો, પણ આના બદલામાં તમારે અમુક યુઝર ફી આપવી પડશે. બોલો, ગેરંટી મારું, એ સરપંચ નેક્સ્ટ ટાઈમ ઠાકુર તો ગયો, રાઈટ? નહીં, ફ્રી બાઇસ તો ખરું જ, પણ કેવું છે કે ભાઈ પીપલને, ફોર એક્ઝામ્પલ, ઓકે, જસ્ટ અગેન માય આ ટોપિક નીકળ્યો તો ખાલી હું જસ્ટ એક જ લાઈનમાં કહીશ, કોન્ટ્રોવર્શિયલ સ્ટેટમેન્ટ છે, બટ માય લોજિક ઇઝ, ઇફ ફાર્મર્સ પર બધી સ્કીમ છે, જો અગેન હું કહું છું, સોરી, આઈ ડોન્ટ મીન ટુ ડિસરેસ્પેક્ટ એનીવન,
બરાબર, મારો ખાલી એક જ લોજિક છે કે જો ફાર્મર્સ પુઅર અને વનરેબલ છે ને એના પર દર વર્ષે લાખો રૂપિયાનું બજેટ જાય છે, વિચ ઇઝ નથિંગ રોંગ બીકોઝ દે રિપ્રેઝેન્ટ અ સિગ્નિફિકન્ટ સાઇઝ ઓફ પીપલ પોપ્યુલેશન. પણ મારો બીજો એક ઇસ્યુ છે, તો રસ્તા પર જે લારી ચલાવે છે, બરાબર, જે રસ્તા પર લોકોને ખાવાનું નથી મળતું, બરાબર, જે બીજા બધા બી કેટેગરીમાં પુઅર છે, ફાર્મર જોડે તો હજી બી જમીન છે, હજી બી કંઈક ખેતી કરે છે, હજી કોઈ સોર્सेस છે. આ લોકો જે લારી ગલ્લા ચલાવે છે, સ્લમ્સમાં રહે છે, કોઈ જોબ સિક્યોરિટી નથી, કોઈ ગેરંટી નથી. અનઓર્ગેનાઇઝ સેક્ટરની હું એમાં બી એક મોસ્ટ વનરેબલની વાત કરું છું, જે આપણે કહીએ છીએ ને કે અરાઉન્ડ 30% પોપ્યુલેશન ઓફ ઇન્ડિયા સ્ટીલ લિવ્સ ઇન પોવર્ટી. વોટ આઈ એમ સેઇંગ ઇઝ, જ્યારે સ્કીમ્સ કે પોપ્યુલિસ્ટ મેજર્સ આવે તો ધેટ મેજર્સ ઇઝ ઓનલી વિથ ધ ફાર્મ. ઓફકોર્સ ફાર્મર્સમાં ઘણા બધા લેન્ડ છે, પણ કંઈક તો છે એમની જોડે. માય પ્રોબ્લેમ ગોઝ વિથ ધીસ પીપલ. આ લોકો જોડે તો કશું નથી. ના એ લોકો જોડે કોઈ બી એસેટ છે, ફાર્મર જોડે કોઈ તો એસેટ છે, કશા પર તો કામ કરે છે. સ્ટ્રીટ વેન્ડર, લારી ગલ્લા વાળા, પુઅર લોકો છે જે કદાચ ભીખ માંગે છે, રાતે ભૂખ્યા સોવે છે, એના માટે શું છે? Ultimately, we have to assume and understand that farmers are engaging in a business. Ultimately, સમજો, when they decide કે મારે આ ક્રોપ ઉગાડવો છે કે નથી ઉગાડવો, fine, your business is producing a primary product, but ultimately you are engaged in a business. હવે તમે વિચારો, this is the only business in India જેમાં તમારો ક્રોપ ફેલ ગયો તો તમને સિમ્પથી મળશે, લોન વેવર મળશે. This is like a 100% guaranteed વ્યવસાય કે જે બિઝનેસમાં નુકસાન થયું તો તમારી સરકારની પૂરેપૂરી જવાબદારી. ના થાય, તમે એ સેક્ટરને રિફોર્મ કરવાનો ટ્રાય કરો તો વન ડ્યુ ટુ રીઝન ઓર ધી અધર ધ રિફોર્મ હેઝ ટુ બી કેન્સલ્ડ આઉટ. યુ લુક એટ ધી કાઇન્ડ ઓફ, ઓફકોર્સ હજી આવું છું, ત્યાં આવું છું. તમે એક વસ્તુ વિચારો, અગેન આઈ મીન નો ડિસરિસ્પેક્ટ, મને ફાર્મર જોડે શું થાય વાંધો નથી, હું ખાલી ઇક્વાલિટી પ્રિન્સિપલ પર કહું છું, રાઈટ? મારા હિસાબે ફાર્મિંગ ઇઝ અ બિઝનેસ, બરાબર, પણ આ જ લક્ઝરી લારી ગલ્લા વાળાને મળે છે કે એક છોકરો છે મને ફુગ્ગા વેચવા આવ્યો, મેં જોડેથી વિનુ જોડેથી ફુગ્ગો ના લીધો. What will happen with him on the next day? If nobody buys with him, અને જો એ રાતે ભૂખ્યો રહેશે તો શું એના માટે કોઈ સ્કીમ છે? ફાર્મરે લોન લીધી, જમીન હતી, જમીનની અગેન્સ્ટમાં લોન લીધી, પોલિટિકલ પાર્ટી આવી, 5 લાખ 10 લાખ ને લોન લેવા વાળા મોટા મોટા જ ફાર્મર હોય છે, એને લોન વેવર મળી જાય છે. વોટ અબાઉટ ઇવન 1000 રૂપીઝ કે જે આ લોકોને રૂપિયા નથી મળતા? સો આ લોકો માણસો નથી, ખાલી ફાર્મર જ સફર થાય છે. આઈ હેવ નો પ્રોબ્લેમ કે ફાર્મર કોમ્યુનિટીને હેલ્પ કરવા જોઈએ. ઓફકોર્સ દે આર એંગેજ ઇન અ પ્રાઇમરી પ્રોડક્શન, that is fine. Then another beauty of this business is no matter તમે લાખ રૂપિયા કમાવ છો વર્ષે ફાર્મર માટે, જેમાં એનું ઘર માંડ ચાલશે, કે તમે 10 કરોડ કમાવ છો, if your income source is agri income, તો તમારે ટેક્સ જ નથી પે કરવાનો. અને તમે મને કહો, જે ફાર્મર ખરેખર પુઅર છે, જે લાખ રૂપિયાનું અનાજ માંડ ઉગાડે છે, લાખ રૂપિયા તો ભાઈ ટેક્સેબલ લિમિટ રાખશો તોય એને પે કરવા નથી થતા. તો જે ટેક્સ ફ્રી રાખ્યું છે આખું એગ્રીકલ્ચર સેક્ટર, એનો ફાયદો મોટે ભાગે કોણ કોર્નર કરી જાય છે? શું એનો ખરેખર કોઈ બી ફાયદો એક કઈ જેન્યુઇન ફાર્મરને પહોંચે છે ખરો? જે સ્મોલ લેન્ડલેસ માર્જિનલ ફાર્મર છે, જે 86% ઓફ ધ ટોટલ ફાર્મર છે, એમાંથી એને કોઈ જ ફાયદો નથી મળતો. બટ હુ કોર્નર્સ ધી મોર ઇન બેનિફિટ? ઓનલી ધોઝ રિચ ફાર્મર્સ, રાઈટ? તમે તમે નો ડિસરિસ્પેક્ટ ટુ એની ફાર્મર્સ એનીવેર, but that benefit is undoubtedly in every report of the government cornered by the rich wealthy farmers કે જે hardly 5% of the population છે, બરાબર? અને વોટ ઇઝ ધી આઉટકમ? ચલો એ પણ હજી ચાલુ, પણ મારો પ્રોબ્લેમ આની જોડે છે, આ લારી ગલ્લા પર ભૂખ્યા રહેતા માણસનો શું વાંક? શું આને આ બિઝનેસ ગેરંટી બને? પાક જતો રહ્યો તો પાકમાં ઇન્સ્યોરન્સ લો, ખાલી 2% રૂપિયા તમે ભરો, બાકીના ટકા બધા ભરશે. ધ સ્કીમ ઇઝ વાઇસ, વન્ડરફુલ, વી હેવ નો ઓબ્જેક્શન વિથ ધેટ. પણ આવું પ્રોટેક્શન કેમ લારી ગલ્લા વાળાને નહીં? રાઈટ, આઈ હેવ સમ કનેક્શન, હું ઘણી વાર જતો હોઉં તો આઈ હેવ સીન ઇટ, રાઈટ? હા, એક્ઝેક્ટલી, બધા પુઅર ને પુઅર તરીકે ટ્રીટ કરો ને. અને ફાર્મર, આઈ વુડ ડિસએગ્રી કે એ વધારે ડિસએડવાન્ટેજ પોઝિશનમાં છે. મે બી ધે માઇટ એટ ઇક્વલ પોઝિશન, પણ લારી ગલ્લા વાળા તો ના રહેવાની જગ્યા છે, ના કોઈ વસ્તુ છે, ના કોઈ રિસોર્સિસ છે, ના કોઈ હેલ્પ કરવાનું, અને એટલા અનઓર્ગેનાઇઝ છે કે એ લોકોનો પોલિટિકલ વોઇસ બી નથી. ફાર્મર જોડે તો સરસ સરસ એસોસિએશન્સ છે,
અને એમાં જે વધારે કમાઈ ગયેલા ફાર્મર છે એ સ્ટેટસ કોઈ ઈચ્છે છે, એટલે કોઈ રિફોર્મ આવવા નથી દેતા. ઇનફેક્ટ ધ ઓનલી સેક્ટર વેર ધેર ઇઝ નો રિફોર્મ ઇન ઇન્ડિયા ટિલ ડેટ, જે રિફોર્મ આવ્યો એ પણ ફેલ ગયો. 1991 માં એક જ સેક્ટર હતું જેને કોઈ રિફોર્મ નથી આવ્યા, which was farming sector, જે હજી બી એવું ને એવું છે. રાઈટ, એનીવે ચલો સોરી થોડો આઉટબસ થઈ ગયો, પણ સો ઠીક છે. એટલે યસ, આ લોકો ટેક્સ કલેક્ટ નથી કરતા. ભાઈ કરવાના હોય તો ટેક્સ કલેક્ટ કરવા નથી, જ્યાં ટેક્સ કલેક્ટ કરતા નથી તો કે અમારી જોડે ફાઇનાન્શિયલ રિસોર્સિસ નથી, તો ક્યાંથી આવે? તો સીધી વાત છે, આ પણ એક ચેલેન્જ છે. પેરેલલ ગવર્મેન્ટ નો ઇસ્યુ છે, બરાબર, કે જ્યાં મ્યુનિસિપાલિટી ઓથોરિટીઝ છે અલગ અલગ વ્હીકલ્સ માટે, સ્માર્ટ સિટી પ્રોજેક્ટ્સ માટે વાત કરે છે. હા ભાઈ, પીએમ સ્વનિધિ હર્ષ એક યોજના આવી હતી, બરાબર, એ કેટલી સિગ્નિફિકન્ટ છે આપણે બધા ચેક કરીએ તો બધાને ખબર પડે. ફાઇન, ગવર્મેન્ટે એટેમ્પ કર્યો, પણ એકની સામે ફાર્મરને કેટલા બેનિફિટ ગયા, બજેટમાં કેટલું એલોકેશન થયું. I have problems with parity. I don't have problems with you benefit one section, but I am saying if all peoples are equally disadvantaged, why some people are given priority and why others are ignored? I have only this kind of objection. Right? I mean, no disrespect. પણ એને પણ એક બિઝનેસ તરીકે લેવું જોઈએ ને. Right? A person if decides to grow something, so they should have the risk bearing capacity. Otherwise, હું કાલે ધંધો ચાલુ કરું, મારો ફેલ ગયો તો મિડલ ક્લાસ નો શું વાંક છે? What if, for example, if I started tomorrow some services, મેં પિઝા ડિલિવરીની સર્વિસ ચાલુ કરી અને મારો બિઝનેસ ફેલ ગયો તો? મારો બિઝનેસ ફેલ ગયો તો શું કરવાનું? સરકાર મને પે કરશે? વિલ સરકાર ટેક ધ રિસ્પોન્સિબિલિટી કે નાના ધંધા તાર ચોમાસું ખરાબ આવ્યું, તારો ધંધો ના ચાલ્યો, સરકાર વિલ પે? નો. આજ લોકડાઉનના ટાઈમમાં બહુ બધા બિઝનેસીસ ઉઠી ગયા. આણંદમાં અમુક જગ્યા મેં જોઈ છે. એ એ બધું કહેવાનું હોય, સ્ટેટની રિસ્પોન્સિબિલિટી છે, બરાબર, પણ ચલો એનીવે, ડિસપ્રોપોર્શનેટ એલોકેશન ઇન્ડિયામાં થાય છે અને ધેટ ઇઝ અ રિયાલિટી. આપણને છે ને હાઈપર સેન્સિટાઇઝ કરવામાં આવે છે બાય પોલિટિકલ પાર્ટીઝ કે આપણે આ ટોપિક પર સાંભળવા જ તૈયાર નથી સાચો ઓપિનિયન. However, bitter it may be, and I'm apologizing if at all somebody's sensation hurt થયા હોય તો, બરાબર, પણ this remains the truth whether we like it or not. ચલો એનીવે આગળ વધીએ. કોઓર્ડિનેશન નથી જોવા મળતું અલગ અલગ ડિપાર્ટમેન્ટમાં. સેન્ટ્રલ ગવર્મેન્ટ કંઈક અલગ કહે છે, સ્ટેટ ગવર્મેન્ટ અલગ કહે છે, અને લોકલ બોડીઝને તો બચારાને જે મન ફાવે. અડધું સ્ટેટ ગવર્મેન્ટ કે તમે આવી સ્કીમ કરીએ છીએ, તમે આ કરો તો અમે તમને હેલ્પ કરશું. સ્ટેટની એડવાઇસ કંઈક એની અગેન્સ્ટ હોય કે ના ના અમારે નથી જોઈતું, બરાબર, તો રૂરલ લોકલ બોડી કે અમારે કરવું જ નથી, કે અર્બન લોકલ બોડી કે કરવું જ નથી કઈ. રાઈટ, ટાઈડ ફંડ્સ આવે છે, ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપ નથી, હ્યુમન રિસોર્સ સ્પેશિયલાઇઝ નથી, અર્બન ગવર્નન્સ બરાબર ચાલતી નથી. અલગ અલગ સ્ટેટ છે ઇગ્નોરન્ટ રહ્યા છે કે ટાઈમલી ઇલેક્શન હોવા જોઈએ, કઈ રીતે હોવા જોઈએ. મેં તમે કીધું ને, ડિસેન્ટ્રલાઇઝેશન કરવું હતું, તમે કર્યું બી ખરું, પણ એના માટે ઇલેક્શન જ નથી થતું, કઈથી કોઈ મતલબ છે? રાઈટ. કરપ્શન તો ભાઈ દરેક લેવલે છે, તો બોલવાનું જ શું. લોકો જનરલી એટલું બધું જનરલાઇઝ કરે કે કરપ્શનમાં બી રાઈટ માગે, કરપ્શનમાં ઇથિક્સની વાતો થાય. એનીવે ઇટ ઇઝ લાઈક અ ટોકિંગ અબાઉટ ચલો રિમેઇન થિંગ્સ. અનપ્લાન્ડ અર્બનાઇઝેશનની વાત કરીએ આપણે તો ભાઈ અર્બનાઇઝેશન ટોટલી અનપ્લાન છે. અનપ્લાન છે એટલે તમને પ્રોપર સિસ્ટમ ડેવલપ કરવાનો મોકો નથી મળ્યો, એટલે બેઝિક ફેસિલિટી, સેનિટેશન, સીવેજ, લેન્ડ મેનેજમેન્ટ, બધી વસ્તુ ગમે તેમ જોવા મળે છે. સેકન્ડ એઆરસી એ શું રેકમેન્ડેશન કર્યું? યસ, બેઝડ ઓન ધીસ કોઈએ સેકન્ડ એઆરસી નો કોઈ રિપોર્ટ અલગથી વાંચવાની જરૂર નથી, એઝ પર માય એડવાઇસ. જ્યારે આવી રીતે આર્ટિકલ આવે ત્યારે એ ટોપિકના સિલેક્ટિવ સજેશન્સ વાંચી લો, અથવા તો તમે કોઈ ટોપિકને જ્યારે થોરોલી મેઇન્સ માટે પ્રિપેર કરતા હોય તો ત્યારે ખાલી એટલા જ સબ ટોપિકનું ગૂગલ કરીને કે વોટ આર ધ રેકમેન્ડેશન્સ ઓફ સેકન્ડ એઆરસી ઓન ધીસ સબ ટોપિક, એ રીતે વાંચજો. રાઈટ, નો નીડ ટુ ગો ફોર ફૂલ ફ્લેજ કે ના ના હું આજે બસ સેકન્ડ રિપોર્ટ એઆરસી નો વાંચીશ ને પછી થર્ડ વાંચીશ ને ફોર્થ વાંચીશ ને ઇથિક્સ પર છે નાને શું કીધું. નો, ધ રેકમેન્ડેશન ઇઝ ટુ બી સ્ટડીડ ઇન ધીસ મેનર ઓનલી. જ્યાં જેટલું લાગુ પડતું હોય ત્યાં વાંચી લેવાનું. અર્બન લોકલ બોડીઝ છે એનો એટલીસ્ટ સ્ટેક હોવો જોઈએ, બરાબર, સ્ટેટ એસેમ્બલીમાં, કે ભાઈ એને કોઈ રિપ્રેઝન્ટેશન મળે. જેમ રાજ્યસભા છે, રાજ્યસભા શું છે? ઇટ્સ અ ચેમ્બર ઓફ સ્ટેટ્સ, કાઉન્સિલ ઓફ સ્ટેટ્સ છે. તો એ જ રીતે ડોન્ટ યુ થિંક કે દેર શુડ બી કાઉન્સિલ્સ ઓફ અર્બન લોકલ બોડીઝ એન્ડ રૂરલ લોકલ બોડીઝ? સમજાય છે? એક એવી ચેમ્બર હોવી જોઈએ કે જે આ બધા લોકોને રિપ્રેઝન્ટેશન મળે. રાઈટ.
ધેન લેજિસ્લેટિવ કાઉન્સિલ છે એને, જો હજી તો હું બોલું છું કાઉન્સિલ ફોર ધ લોકલ બોડીઝ, રાઈટ, ઇટ શુડ બી મેડ એઝ આ લોજિકલ છે, તમે એક જ લોજિક પર તમે પહોંચો ઇફ યુ થિંક ઇન રાઈટ મેનર. મને આ ખબર બી નથી કે એને આ લખ્યું છે, બટ અલ્ટિમેટલી ઇટ હેઝ ટુ બી ધ સેમ, રાઈટ. તો તમે કાઉન્સિલ છે, લેજિસ્લેટિવ કાઉન્સિલ છે, દરેક સ્ટેટમાં હોવી જોઈએ, બટ નોટ એઝ જસ્ટ લાઈક કે પાર્કિંગ કે ભાઈ ફેલ પોલિટિશિયનનું અથવા તો હગાવાલાઓનું, પણ રાધર ઇટ શુડ બી કાઉન્સિલ ફોર ધ લોકલ બોડીઝ. જે ટાયર્સ ઓફ ધ લોકલ ગવર્મેન્ટ છે, બરાબર, એને નક્કી કરો કે ભાઈ સ્ટેટ નક્કી કરશે, આમથી સ્ટેટ કરે છે, પણ થોડું ઘણું જે ટાઈડ ફંડ છે એને ઘટાડી શકાય. ચેરમેન દરેક લેવલે ડાયરેક્ટલી ઇલેક્ટેડ હોવો જોઈએ, સમથિંગ ઓફ અ નિટિગ્રિટી. એન્ડ ધેન ક્લિયર ડિલિનિએશન હોવું જોઈએ કે દરેક લેવલે અર્બન લોકલ બોડીમાં વોર્ડ લેવલે કોઈ શું કરશે, મોટા લેવલે શું કરશે, એનું બધું ફંક્શન્સમાં ક્લેરિટી જોઈએ. એક આ સજેશન હતું. 15 ફાઇનાન્સ સજેશન, બીજું ફાઇનાન્સ કમિશને શું સજેશન આપ્યા, રાઈટ. એને શું કીધું કે ભાઈ રૂરલ અને અર્બન, અરે ઉભા રહો, હા શું થયું, એક જ સેકન્ડ, હું આને જરાક બંધ કરી દઉં. ચલો ને હશે, એટલે જ મ્યુટ છે, આપણને ડિસ્ટર્બ નહીં કરે. એનીવે, ડિસ્ટ્રીબ્યુશન ઓફ ધ ગ્રાન્ટ્સ કે જે રૂરલ અને અર્બન લોકલ બોડી વચ્ચે કેવી રીતે થવી જોઈએ, 16.5 ઇસ ટુ 32.5. એટલે રૂરલ જેટલી બી બોડીઝ છે સ્ટેટમાં, જેટલી બી ગ્રામ પંચાયત છે, તો આ પ્રપોર્શનમાં તમારે આપવું જોઈએ. ધેન જે ગ્રાન્ટ્સ છે, બરાબર, એ બધા જ ટાયર ઓફ પંચાયતી રાજને મળવી જોઈએ. એવું નહીં કે ભાઈ ગ્રામ લેવલે જ મળશે, તાલુકા લેવલે બી આપો, ડિસ્ટ્રિક્ટ લેવલે બી આપો, રાઈટ, દરેક લેવલને તમે ડાયરેક્ટ ગ્રાન્ટ આપો. ગ્રાન્ટ અપાવી જોઈએ ફિફ્થ અને સિક્સ શેડ્યુલ એરિયાઝમાં, કેન્ટોનમેન્ટ, સિક્સ શેડ્યુલ એરિયાઝને પણ મળવી જોઈએ, અને કેન્ટોનમેન્ટ એરિયા. ફિફ્થ અને સિક્સ શેડ્યુલ કયા છે, 5 ઇઝ હાઈવ, હાઈવ એટલે મતપુડો, અને મતલબ કે શેડ્યુલ ટ્રાઇબ્સ, કે જે એરિયામાં ટ્રાઇબલ એરિયા વધારે છે અમુક સ્ટેટ્સમાં, એ ટ્રાઇબ્સમાં તમે સ્પેશિયલ પ્રોવિઝન આપો. 6 ઇઝ સ્ટિક્સ, 6 ઇઝ એટીએમ, અને આસામ, ત્રિપુરા, મેઘાલય, મિઝોરમ, આ 4 જગ્યાએ તમે આ ગ્રાન્ટ્સની વાત કરી શકો. સ્પેશિયલ ફોકસ એના પર આવે છે કે ડિસ્ટ્રિક્ટ કે જ્યાં એસસી એસટી નું હાયર ફોકસ હોય, તો યસ ત્યાં તમે થોડી વધારે ગ્રાન્ટ આપો. ટાઈડ ગ્રાન્ટ આપો રૂરલ બોડીઝને, કે પણ કયા કેટેગરીમાં, બધી કેટેગરીમાં નહીં. સેનિટેશન, ઓપન ડેફિકેશન ફ્રી ઓડીએફ બનાવવા માટે, સ્ટેટસને સસ્ટેન કરવા માટે, ડ્રિંકિંગ વોટર પ્રોવાઈડ કરવા માટે, રેઇન વોટર હાર્વેસ્ટિંગ માટે, વોટર સાયકલિંગ માટે ટાઈડ ગ્રાન્ટ્સ આપી શકાય અર્બન લોકલ બોડીને. આમાં ટાઈડ આપવાનો મતલબ ઘણી વાર, જો ટાઈડ એટલે કેવું, ફોર એક્ઝામ્પલ એક હાયર લેવલની ઓથોરિટી છે સેન્ટ્રલ યુનિયન ગવર્મેન્ટ, યુનિયન ગવર્મેન્ટે ડાયરેક્ટલી અમુક રૂપિયા એલોકેટ કર્યા અર્બન લોકલ બોડીને, પણ એને શું કીધું કે આ રૂપિયા તમારે ખાલી ટોયલેટ બનાવવા માટે જ વાપરવાના, આ રૂપિયાને બીજા તમે કોઈ હેડમાં વાપરી શકશો નહીં. એટલે એ લોકોએ શું કર્યું, આ ફંડને બાંધી દીધા, એનો યુસેજ અનલિમિટેડ નથી. The usage is made limited and that's why it is called a tide fund. એનો પર્પસ શું હોય છે કે ઓડીએફ સ્ટેટસ, કે આના માટે ડ્રિંકિંગ વોટરને સપ્લાય કરવા માટે, રેઇન વોટર હાર્વેસ્ટિંગ, રિસાયકલિંગ. ટાઈડ ગ્રાન્ટ્સ મળવી જોઈએ, બરાબર, અર્બન લોકલ બોડીઝને, પણ એ પાર્ટ ના હોવું જોઈએ. ઇટ શુડ બી ઓવર એન્ડ અબાઉટ ધી સ્પોન્સર્ડ સ્કીમ, બરાબર. રેઇન વોટર હાર્વેસ્ટિંગ સ્કીમ છે, રિસાયકલિંગ છે, વેસ્ટ, સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ છે, એ બધાને બી ફાયદો થવો જોઈએ. ધેન ડિફરન્શિએટેડ નીડ, ડિફરન્શિએટેડ ધી નીડ ઓફ ધ લાર્જર સિટીઝ, બરાબર ભાઈ, કે અગેન કોઈ ટાઈપનું ક્લાસિફિકેશન તમે એઝ્યુમ કરી શકો, બરાબર, કે જ્યાં તમે આના પર કામ કરો, અલગ અલગ એડિશનલ ફંડની વાત કરો, અર્બન લોકલ બોડીઝને પૈસા વધારે મળશે, તો બીજા બધા ઇસ્યુ ઓછા થશે. ઠીક છે. એટલે સેનિટેશન, ક્વોલિટી, ગ્રાઉન્ડ વોટર ડિપ્લેશન, વોટર મેનેજમેન્ટ, એફિશિયન્ટ સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ, બધી વસ્તુ. મતલબ કે સેકન્ડ એઆરસી ના સજેશન છે જેને ઇમ્પ્લિમેન્ટ કરવા હોય, અને 15 ફાઇનાન્સ કમિશનના બી સજેશન આ જ બાબતે છે, તો આ બધી વસ્તુઓ જ્યારે કરશું તો સ્ટેટ ફાઇનાન્સ કમિશન પોતાનું, એટલે ઓવરઓલ સ્ટેટની જે અર્બન લોકલ બોડીઝ છે એ પોતાનું કામ ઇફેક્ટિવલી કરી શકશે. ચાલો હવે થોડું આગળ જઈએ. ખબર નહીં, આઈ નીડ ટુ લર્ન ન્યુટ્રાલિટી, પણ આઈ ડોન્ટ નો કે ભાઈ કેટલી હદે ન્યુટ્રલ હું રહી શકું. ચલો એનીવે,
યા ઇન્ડિયા ઇઝરાયલ રિલેશન લાંબા છે, લેવા છે આજે કે પછી કાલે રાખીએ? ટાઈમ છે, વાંધો નથી, પણ અરાઉન્ડ 10-15 મિનિટ થશે. સો ઇફ યુ એગ્રી તો સેશન લાંબો થઈ જાય, અધરવાઇઝ 30-35 મિનિટનો રાખવો હોય તો વી કેન સ્ટોપ હિયર. You might give your opinion. Based on that, we'll continue or not continue. રાઈટ, 15-20 મિનિટનો એક ડેડિકેટેડ આર્ટિકલ થશે, એમાં આપણો એક આઈઆરનો ટોપિક કરી શકાય. રાઈટ, તો થોડું થોડું કરીએ, બરાબર? થોડું વિચારવાનો ટાઈમ લઈએ, બરાબર? તો આઈ થિંક કે ટોપિક લાંબો છે, 3 પેજ છે, અને એમાં હું ઘણી બધી હિસ્ટ્રીમાં જતો રહીશ, બરાબર? બીકોઝ એઝ અ હેબિટ આઈ કેન નોટ જસ્ટ રીડ. તો આઈ ગેસ નેક્સ્ટ ટાઈમ આપણે ફરી મળીએ કાલે, બરાબર? અને હોપફુલી યુ વુડ હેવ એન્જોય ધ સેશન, રાઈટ? ડેફિનેટલી થોડો ઘણો ફાયદો થયો હશે, ઠીક છે? તો વિથ ધેટ વિલ એન્ડ ટુડેઝ સેશન, અને કાલે ફરી મળીએ, બરાબર? We again will have some new discussion. So bye bye, take care.